અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વિકાસના વિવિધ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થઈ રહ્યા છે ત્યારે આજ રોજ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતની અધ્યક્ષતા હેઠળ ₹5,25,00,000ના ખર્ચે ઓએનજીસીથી 3 રસ્તા સર્કલ થઈ ભરૂચી નાકા સુધી અંદાજિત 3 કિલોમીટરના મુખ્ય માર્ગ તેમજ 90,45,000ના ખર્ચે સિનિયર સિટીઝન ગાર્ડનનું રિનોવેશન અને ₹1,27,00,000ના ખર્ચે શહેરના અન્ય રસ્તાઓનું રિકાર્પેટિંગ તેમજ રિસર ફેન્સિંગના કામો મળી કુલ ₹7,43,00,000ના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મામલતદાર કરણસિંહ રાજપૂત, નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, પાલિકાના સભ્યો, ચીફ ઓફિસર કેશવ કોલડિયા અને શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ અંકલેશ્વર ખાતે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રસ્તાનું ખાતમુહૂર્ત થઈ રહ્યું છે। આ રસ્તાની અગાઉની વાત કરું ત્યારે સ્ટેશનથી 3 રસ્તા સુધીનો રસ્તો નગરપાલિકા પાસે હતો। 3 રસ્તાથી લઈને ભરૂચી નાકા સુધીનો રસ્તો સ્ટેટ હાઈવે પાસે હતો અને ભરૂચી નાકાથી એશિયા નગર તરફનો રસ્તો એ દાંડી માર્ગમાં એટલે કે નેશનલ હાઈવેમાં હતો। આ 3 ભાગમાં વહેંચાવાને કારણે એક રસ્તો બને તો બીજો રસ્તો તૂટે, બીજો બને તો ત્રીજો તૂટે, આવી સ્થિતિમાંથી અંકલેશ્વરના લોકોએ પસાર થવું પડતું હતું। આજે મને કહેતા આનંદ થાય છે કે આ જે સ્ટેટ હાઈવેની પાસે જે રસ્તો હતો, આદરણીય આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ જ્યારે અહીં આવ્યા ત્યારે એમને રજૂઆત કરવામાં આવી કે અમારા અંકલેશ્વરમાં 3 ભાગની અંદર રસ્તાઓ શહેરમાંથી પસાર થાય છે, ત્યાં જે રસ્તો સ્ટેટ હાઈવે પાસે છે એ નગરપાલિકાને આપે અથવા તો પછી તૂટેલો રસ્તો સ્ટેટ હાઈવે લઈ લે। તો આપણને નગરપાલિકાને રસ્તો આપવાને કારણે ₹5,25,00,000ના ખર્ચે એને મંજૂર કરવામાં આવ્યો છે। ટેન્ડર થઈ ગયું છે અને એનું કામગીરી પણ આજથી શરૂઆત થઈ રહી છે। જે 10 મીટર ભરાયેલો રસ્તો છે એટલે કે બંને બાજુ છે ને 18 મીટરની આસપાસ જેવો રસ્તો થાય છે। એ રસ્તાની બાજુમાં બ્લોક પેવરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। એની સાથે સિનિયર સિટીઝન ગાર્ડનની પણ વાત કરું, એનું પણ રિનોવેશનનું કામગીરી થઈ રહી છે। એમાં ટોયલેટ બ્લોક, પેવર બ્લોક, લોન, ગઝીબો, કમ્પાઉન્ડ વોલ, આ જે સિનિયર સિટીઝન લોકો છે એ લોકોને પણ સુવિધા વધારો થાય એ પ્રકારની કામગીરી પણ આજે આ 90 લાખના ખર્ચે એ પણ કામગીરી આરંભવામાં આવી છે। નગરપાલિકામાં આવેલા જુદા જુદા જે રસ્તાઓ જે છે એમાં 9 જેટલા રસ્તાઓ છે। એમાં પીરામા નાકાથી વચનામૃત સોસાયટીનો, સુંદરમ પાર્કથી સતીનગર સુધીનો, લાઇબ્રેરીથી મ્યુનિસિપલ હોસ્પિટલ સુધીનો, બ્રિજનગર મેઇન રોડનું રીકાર્પેટિંગ, નવી નગરી સંજયનગર સુધીનો રસ્તો, ગાયત્રી મંદિરથી અંબાવાડી સુધીનો રીકાર્પેટિંગ રસ્તો, પટેલ મિનરલ વોટરથી કામેશ્વર બંગલા સુધીનો રસ્તો, ઈશાક દરગાહથી ગણેશ જનરલ સ્ટોર સુધીનો રસ્તો, અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં જુદા રસ્તાઓનું પેચવર્કનું કામ, આમ કુલ મળીને ₹1,27,00,000ના ખર્ચે આ કામોનું પણ કામગીરી થવાની છે। આવનારા દિવસોમાં કામ પૂર્ણ થયેથી અંકલેશ્વરની જનતાને એક સારો રસ્તો, સારું સુશોભનની વ્યવસ્થા આ સ્વર્ણિમ જયંતિ જે ગ્રાન્ટ છે એના દ્વારા થનાર છે। ત્યારે તમામ લોકોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। મારા નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન, ઉપપ્રમુખ કાયેશભાઈ, અમારા નગરપાલિકાના કારોબારી ચેરમેન નિલેશભાઈ અને એમની આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આજે આ કાર્યક્રમની અંદર આપણા ભરૂચના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી પણ જ્યારે હાજર ત્યારે એમને પણ અભિનંદન આપું કે એમના સાનિધ્યની અંદર આપણા અંકલેશ્વરની અંદર જે કામગીરી થઈ રહી છે ત્યારે આવનારા દિવસોમાં આનાથી પણ સારા સવિશેષ કામોનું કાર્યોનું નિર્માણ થનાર છે।